ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને 8 વાગ્યા છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 8 વાગે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના મારા મમ્મીના ઘરે. તો ભાઈ આખી રાત વરસાદ વરસ્યો છે ને અત્યારે ચાલુ જ છે, પણ હવામાન બહુ મસ્ત છે, એકદમ મજા આવી જાય એવું. અને એકવારની ચા પીવાઈ ગઈ છે, પથારી ઉપાડવાની બાકી જ છે, પણ અમે કરીએ છીએ પહેલાં નાસ્તો. મારી મમ્મીએ સ્ટાર્ટ પણ કરી દીધો છે ને હું પણ કરું છું. ચાલો બધા નાસ્તો કરવા. મસ્ત મજાના હવામાન છે ને મસાલાવાળી ચા પીવી હોય તો આવી જાજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારી મમ્મીએ તો નાસ્તો ચાલુ કરી દીધો છે અને હું હવે કરું છું. ચાલો બધા ફટાફટ નાસ્તો કરવા. ભાખરી છે, વેફર છે, તીખા ગાંઠિયા છે, મસ્ત એકદમ આથેલા મરચાં છે ચટપટા, મલાઈ માર્કે ચા છે, સાથે મસ્ત હવામાન છે. તો ચાલો બધા નાસ્તો કરવા. આજે કાંઈ કામ નથી કરવાનું, આમ જ રહેવાનું. તું જો મારી આમ, હું જો તારી આમ. હું કરું છું, વરસાદ આવે છે તો કામ કેમ કરું? મારી મમ્મી કે જતો તો બસ આજે દિવસ આખો આમ જ કાઢવાનો છે. બહાર ક્યાંય જાવ ને, બહાર વાળા અંદર આવે નહીં, બસ આમ જ. આવું છે. જો હું કહું છું ને કે આજે કાંઈ કામ નથી કરવાનું, વરસાદ આવે છે. ગોઠવાઈ ગયા રે, ગોઠવાઈ ગયા રે અમે મારી અમે પિક્ચર જોવાનો બેઠા એવા અમે બેહી પિક્ચર જોવા બેહી ગયા મમ્મી. મને બહુ દાંત થાય. મારી મમ્મી રી કરે. મમ્મી કયું ફિલ્મ છે? ગુજરાતી. મારા મમ્મીને પિક્ચર એન્જોય કરવા દઈએ અને હું કંઈક કરું હવે કામ. ફ્રેન્ડ્સ, અહીંયા આવડો મોટો કલાક પહેલાં કાન ખજૂરો આમાં મામા જાય. મારું ધ્યાન ગયું, અહીં બેઠી હતી, રીલ મૂકી હતી. પછી શેનાથી મારો, એટલે મારા આંખમાં નાખવાના ટીપા છે ને ખોખાઈથી મેં મારી નાખ્યો. જો અહીંયા. અને મારું ખોખું શહીદ થઈ ગયું બાટલીનું. વરસાદ તો આવે જ છે. સાહસ તો કર્યું, હવે હેઠે ઉતરવાનું. જોઈશ શું થાય. ગાઈસ, તો 10 વાગ્યા છે અને અહીંયા ટપાટપ તો ચાલુ જ છે. એમને વાસણ ઉટકાઈ ગયા છે ને જગ્યાએ મૂકવાના છે. ફળ્યું આમાં હું વાળે કાંઈ નહીં. ને મમ્મી મારા પાછા ગોઠવાઈ ગયા છે. તો એમને પાછો બીજો શો ચાલુ કરી દીધો છે જોવાનો. ફ્રેન્ડ્સ, 12:10 થઈ છે, પણ વાતાવરણ તો એવું ને એવું જ છે. ઝરમર ઝરમર વરસાદ તો ચાલુ જ છે બધે. ચાલુ જ છે. અને કપડાં તો અમે ધોઈ નાખ્યા, નાહી ધોઈ લીધું, વાસણ થઈ ગયા હતા, બધું કામ થઈ ગયું અને રસોઈ પણ થઈ ગઈ. ચાલો બધા જમવા. તો ફ્રેન્ડ્સ, જમવામાં છે બટેટાનું શાક, રોટલી, કચુંબર, પાપડ અને મસ્ત મજાની છાશ. ચાલો બધા જમવા. 12:30 વાગી ગયા છે ફ્રેન્ડ્સ, અને અમે જમી લીધું છે. મને એમ થયું કે તમને હું કહી દઉં કે અમે જમી લીધું છે. મારી મમ્મી હવે શું કરશે કોને ખબર. સુઈ જાઉં. આઈ થિંક મારી મમ્મી હવે લગભગ સૂઈ જશે. કાલે આવા ટાઈમે જ નવરા થઈ ગયા હતા. અને આ તો હવામાન તો હમણાં આમ જ રહેવાનું છે. તો હવામાન તો અત્યારે અમારી શેરીનું આવું છે, બહુ બ્યુટીફુલ છે. ભલે આ બાજુ રીતે છે ને મસ્ત, પણ કોઈ નથી વરસાદનું. હું એક જ છું. તો ફ્રેન્ડ્સ, 4 વાગ્યા, 4માં થોડીક વાર છે અને અહીંયા અમારી ચા તૈયાર છે. અને મારી મમ્મી બેઠા છે રસોડામાં, ચા પીવે છે ગરમા ગરમ મસાલાવાળી. મારી ચા પણ અહીંયા તૈયાર છે. ચાલો બધા ચા પીવા. હા 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 હા. હેલો એવરીવન. 5:30 વાગ્યા છે. ચા પાણી તો ક્યારના પીવાઈ ગયા છે, તમને ખબર જ છે. તો બસ, અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું જાઉં છું મારી ફ્રેન્ડને, પણ ફોન અહીંયા જ મૂકતી જાઉં છું. આજે તમને નથી લઈ જતી. બાય. તો ફ્રેન્ડ્સ, 7:30 વાગ્યા છે અને મમ્મી ભાખરી કરે છે. આજે પણ જમવાનું સિમ્પલ જ છે. બપોરનું બટેટાનું શાક, ભાખરી અને ચા. તો આજે દૂધ નહોતું લેવાનું, પણ મારે બીજું કામ હતું, કેલેન્ડર લેવું હતું. તો મમ્મીને તો ફ્રીમાં આવે, પણ મારે આ ખાલી લેવું હતું. તો મને ફ્રીમાં દીધું. અને બાય ધ વે, મારે એક તમને વાત કહેવી છે. રામરસ
રામ રસ કોને કહેવાય મને કમેન્ટ કરીને કહેજો જો તમને ખબર હોય તો. મને તો આજે ખબર પડી કે આ વસ્તુને રામ રસ કહેવાય. તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો કે રામ રસ કોને કહેવાય. જે કમેન્ટ કરીને કહેશે એનું નામ હું મારા બ્લોગમાં અથવા શોર્ટ રીલમાં કહીશ. તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશ. કાલે પાછા મળશું. જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે. 8:15 વાગ્યા છે ને મારા મમ્મી સૂતા છે એટલે આમ જાગે જ. અને વરસાદ તો જોયું એમને એમ જ છે, ચાલુ જ છે વરસાદ.